નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં ફરી બોમ્બની ધમકી મળ્યાનો મામલો છે તે સામે આવ્યો છે। બોમ્બ બ્લાસ્ટની ધમકી ક્યાંક મળી હોય તેવી ઘટના સામે આવી છે। સ્પોર્ટ્સ ક્લબને ધમકી મળી છે, જેમાં સ્પોર્ટ્સ ક્લબને ઉડાવી દેવાની ધમકી મળી છે। નવરંગપુરામાં સ્પોર્ટ્સ ક્લબને ધમકી મળી। પોલીસ અને ફાયરની ટીમ જે ઘટના સ્થળે રવાના થઈ હતી। સ્પોર્ટ્સ ક્લબને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી। આગળ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરૂ થઈ ચૂકી છે। આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટેની હોલ ટિકિટ છે તે ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાની હોલ ટિકિટ 1 જૂનથી ઉપલબ્ધ થઈ છે। પૂરક પરીક્ષા દરમિયાન હોલ ટિકિટ સાથે આધાર કાર્ડ રાખવું ફરજિયાત છે। જેસીબીએ પૂરક પરીક્ષા 2025 માટે વિદ્યાર્થીઓને સૂચના આપી છે। પૂરક પરીક્ષાના પ્રવેશ પત્રમાં ભૂલ હોય તો શાળાનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે ફ્લેક્સા એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં રાજ્યના મોટા કાપડ અને રેડીમેડ વસ્ત્રોના ઉત્પાદકો દ્વારા 100થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી। તેમણે વિવિધ સ્ટોલ પર જઈને કાપડની ગુણવત્તા અને આધુનિક ડિઝાઇન્સ વિશે માહિતી મેળવી હતી। આ એક્ઝિબિશનમાં મસ્તકી મહાજન, કાલુપુર માર્કેટ અને ઘંટાકર્ણ માર્કેટના વેપારીઓ પણ હાજર રહ્યા હતા। ગાંધીનગરમાં યુપીએસસી 2025માં સફળ થયેલા સ્પીપાના 35 તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહમાં ગૃહમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે સ્પીપાના નવા કેમ્પસ માટે જમીન ફાળવી છે, જેથી 3 ગણા વધુ ઉમેદવારો અભ્યાસ કરી શકશે। યુવાનોને સંબોધતા તેમણે અધિકારી બન્યા બાદ પણ નમ્રતા અને લોકસંપર્ક જાળવી રાખવાની સલાહ આપી હતી। સાથે જ મેદાનમાં જઈ લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓ સમજવા અને સંવેદનશીલ વહીવટદાર બનવાનો સંદેશ આપ્યો હતો। ટીમ સ્પીપાને અભિનંદન આપું છું અને ગુજરાતના સૌ યુવાન સાથીઓ વતી હું સ્પીપાની ટીમના પ્રત્યેક સભ્યોને દિલથી આભાર માનું। મહેસાણામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેરી રસ સેન્ટર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। બાતમીના આધારે ફૂડ વિભાગે કેરી રસ સેન્ટર પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન 2000 કિલો અખાદ્ય કેરી અને 230 કિલો તૈયાર રસનો જથ્થો છે તે નાશ કરાયો છે। લોકોના આરોગ્યને ચેડા કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિદ્યુત નિરીક્ષક કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી એવી ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે। સોલાર પેનલ નાખવાની મંજૂરી મેળવવા માટે તેમણે અરજદાર પાસે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી। તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી ₹5.5 લાખ રોકડ રકમ મળી આવી હતી। ત્યારબાદ એસીબીએ તેમના ગાંધીનગર અને સુરત સ્થિત રહેઠાણો પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન દાગીના સહિત ₹3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ લાંચકાંડમાં અન્ય કોઈ પણ અધિકારી સામેલ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે।
ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમોને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ. જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે. રાજકોટના જસદણના આટકોટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગોકુળ કંપનીનું ચવાણાનું પેકેટ ખોલતા તેમાંથી મરેલી ગરોળી નીકળવાનો આ ચોંકાવનારો દાવો કરાયો છે. શું છે વધુ વિગતો, જોઈએ આ અહેવાલમાં. ચવાણામાં મરેલી ગરોળી મળતા ખળભળાટ. ગોકુળ કંપનીના પેકેટ પર ગંભીર આરોપ. ખાદ્ય સુરક્ષા પર ફરી સવાલો. આટકોટમાં ખાદ્ય પદાર્થમાં જોખમી લાપરવાહી. ગ્રાહકની ફરિયાદ બાદ તપાસની માંગ. જસદણ તાલુકાના આટકોટ ગામના એક ગ્રાહકે બજારમાંથી નામચીન ગોકુલ કંપનીના ચવાણાનું એક પેકેટ ખરીદ્યું હતું. પરિવારના સભ્યોએ ખાવા માટે આ પડીકું ખોલ્યું ત્યારે તેની અંદર મરેલી ગરોળી નીકળી હતી. સદનસીબે પરિવારે આ નાસ્તો ખાધો ન હતો, નહીં તો કોઈ મોટી ફૂડ પોઈઝનિંગની ઘટના બની શકી હોત. આ ગંભીર બેદરકારી સામે આવતા જ ગ્રાહકે તાત્કાલિક ગોકુલ કંપનીના સત્તાધીશો અને ગ્રાહક સેવાનો સંપર્ક કરીને આ અંગે કડક શબ્દોમાં ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહકનો આરોપ છે કે આવી નામી કંપનીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહી છે. લોકોના જીવ જોખમમાં મૂકનારી આવી કંપનીના સંચાલકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા કડકીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના એક ડોક્ટરે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી ધીરેન્દ્ર શાસ્ત્રીને સરકારી હોસ્પિટલમાં સેવા સોંપવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે જો તેઓ ચમત્કારથી દર્દીઓને સાજા કરવાનો દાવો કરે છે તો તેમની સેવાઓનો લાભ સરકારી હોસ્પિટલના દર્દીઓને પણ મળવો જોઈએ. ડોક્ટરે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં જવાબદારી સોંપવાની માંગ ઉઠાવી છે. ધર્માચાર્યો, કથાકારો દ્વારા કોઈ પણ ધર્મના તેમના પ્રચાર પ્રસારને હું હંમેશા આવકારી રહ્યો છું. પરંતુ હિન્દુ, શીખ, મુસ્લિમ, ઈસાઈ કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અથવા તો મૌલવીઓ કે એ લોકોના પાદરીઓ દ્વારા ધર્મના નામે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવી કોઈ બીમારીના સારવાર કરવાની, ચિઠ્ઠીઓ કાઢવાની, ચમત્કાર કરવાનો તેનો હું સખત વિરોધ કરું છું. કારણ કે આવી બધી પ્રક્રિયાઓના કારણે સામાન્ય ગરીબ, ભોળી, શ્રદ્ધાળુ અને ધર્મમાં આસ્થા રાખવાવાળી પ્રજાને નુકસાન થતું હોય છે. મહેસાણામાં કોંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં આઈબીના કર્મચારીઓ ઘૂસી જતા ભારે હોબાળો થયો હતો. બેઠક દરમિયાન આઈબી કર્મચારીએ વિડીયો ઉતારતા હતા, જેના પર નજર પડતા જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના પદાધિકારીઓ ભડક્યા હતા. નેતાઓએ આઈબી કર્મીઓને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને સવાલ કર્યો કે તેઓ પરવાનગી વગર બેઠકમાં કેવી રીતે આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ તાત્કાલિક વિડીયો ડિલીટ કરાવ્યો હતો. હોબાળા દરમિયાન જ્યારે આઈબી કર્મચારીઓનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે તેમાંથી મોટી માત્રામાં અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા.
અમદાવાદના વિરમગામ રોડ પર આજે વહેલી સવારે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. માર્ગને પહોળો કરવાની કામગીરી અંતર્ગત રસ્તાને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વિરમગામના ગંગાસર તળાવ નજીક દંડિયાપીર બાવાની દરગાહ સહિત અનેક દબાણો હટાવવામાં આવ્યા હતા. વિરમગામથી તિરંગા સર્કલ સુધી વિશાળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. કામગીરી દરમિયાન 4 થી વધુ જેસીબી મશીનો અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રશાસન અને એસપી ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં આ સૌથી મોટું ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 17 જે ગંગાસર રસ્તાથી રેયાપુર 3 રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો તે રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા. તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડીવાયએસપી 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550 થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કંઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કોઈ કરવામાં આવ્યા નથી. અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ આભાર માનીએ છીએ કે આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ જ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ. રોજ વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે 17 ઉપર વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો. ફક્ત એક જ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે. એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એમનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર્સ હતા જેને આજે દૂર કરી. આ પ્રોજેક્ટમાં 2 જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો, જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી. એને અમારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી ઓર એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500 થી વધારે પોલીસવાળા, એમાં 2 SRP ની કંપનીઝ અને અમારી LCB, SOG, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના PI અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે. અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદીની સફાઈ કરવામાં આવશે. એએમસી તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીના પટમાં વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે છે. આ પ્રક્રિયા પહેલા નદીના પટમાં રહેલા કચરા, પ્લાસ્ટિક, જંગલી વનસ્પતિ તથા અન્ય અવરોધોને દૂર કરવામાં આવશે અને નદીના બંને કાંઠાની સ્વચ્છતા જાળવવા માટે આવતીકાલથી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદીની આવતીકાલથી સફાઈ છે તે શરૂ કરવામાં આવશે. નદીનું સફાઈ અભિયાન છે તે શરૂ કરવામાં આવશે. 2 જૂનથી લઈને 5 જૂન સુધી સાબરમતી નદીની સ્વચ્છતા માટે આ સફાઈ અભિયાન છે તે ચલાવવામાં આવશે. નદીની અંદર જે પ્લાસ્ટિક છે, કાપડ છે, તેનો કચરો છે તે જોવા મળી રહ્યો છે ને આ કચરાને આવતીકાલથી જે સાફ કરવામાં આવશે. હાલ જે નદી છે તેમાં પાણી નથી, કારણ કે જે વાસણા ખાતેનું જે બેરેજ આવેલું છે તે બેરેજનું સમારકામ કરવાને કારણે જે નદી છે તે હાલ ખાલી કરાવવામાં આવી છે અને તેને જ લઈને જે હવે આવતીકાલથી જે સફાઈ છે તે પણ કરવામાં આવશે. ગત વર્ષે પણ જે સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ નદીની અંદર જે કચરો છે તે કચરો જોવા મળી રહ્યો છે. જે જંગલી વનસ્પતિ છે તે વનસ્પતિ પણ નદીની અંદર જોવા મળે છે, તેની પણ સફાઈ છે તે કરવામાં આવશે. અલગ અલગ જે સામાજિક
સંસ્થાઓ છે તે પણ જોડાશે, NGO પણ જોડાશે અને અમદાવાદના જે પદાધિકારીઓ છે તે પણ આ સફાઈ અભિયાનમાં જોડાશે. ગત વર્ષે પણ જે આ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું, નેતાઓ દ્વારા પણ જે સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી હતી ને તે દ્રશ્યો આવતીકાલથી ફરી એક વખત જોવા મળશે. મેયર સહિતના પદાધિકારીઓ છે તે આવતીકાલે સાબરમતી નદીમાં ઉતરશે. જે ગંદકી છે તે ગંદકી સાફ કરવામાં આવશે. સાથે સાથે લોકોને પણ એક અપીલ કરવામાં આવશે કે નદીની અંદર જે પૂજાની સામગ્રી હોય કે કંઈ પણ પ્લાસ્ટિકનો કચરો હોય તે નદીની અંદર પધરાવવામાં ન આવે. અલગ અલગ જગ્યાએ કુંડ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ સાબરમતી નદીની અંદર જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકના જે મોટા મોટા ઢગલા છે તે પણ જોવા મળી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલ સહિતની તમામ વસ્તુઓ છે તે હાલ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા જોવા મળી રહી છે. તે સાફ સફાઈ છે તે આવતીકાલથી સફાઈ અભિયાન નદીનું શરૂ કરવામાં આવશે. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થતાં વેપારીઓ અને ફૂડ વ્યવસાયકારો પર આર્થિક બોજ વધ્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹53.50 અને 5 કિલોના સિલિન્ડરમાં ₹11નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. ભાવ વધારાની સીધી અસર રેસ્ટોરન્ટ, ચા નાસ્તાની દુકાનો, ફૂડ વેન્ડરો અને કેટરિંગ વ્યવસાય પર જોવા મળી રહી છે. અમે સામાન્ય માણસને બહુ તકલીફ પડે. અમે મોંઘવારી હિસાબે જે માણસ અમારા બધા ભાવ વધારા કરવા પડશે. જે મધ્યમ વર્ગના લોકો છે એમને જે વસ્તુ લેવી હોય તેમે ભાવ વધે એટલે જે એક લેતા હોય એની જગ્યાએ 2 લેતા હોય એની જગ્યાએ 1 લે, એવું થાય. બરાબર, વધે ભાવ વધે જ કરે. સરકાર પહેલે વધાર્યા, અત્યારે વધાર્યા. તકલીફ તો પડી રહી છે અમને ને અમારા કસ્ટમરોને તકલીફ પડી રહી છે. ભાવ વધારો થયો છે એને માટે અમારે ભજીયાનો ભાવ વધારો કરવો પડે. આ જે સિલિન્ડર મોંઘો આવે છે એની હિસાબે અમારે 8 થી 10 સિલિન્ડરની રિક્વાયરમેન્ટ હોય, એની બદલે અમને 6-7 સિલિન્ડર આપે છે, તો અમે ઇન્વેસ્ટ કરીને વાપરી લઈએ. અમદાવાદના વટવા વિસ્તારમાં ક્રિકેટના મેદાનમાં થયેલા ઝઘડાની અદાવત રાખી યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. 8 થી 10 શખ્સોએ સાહિલ પટેલ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં વટવા પોલીસે તપાસ હાથ ધરી CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફૈઝાન ઉર્ફે ફૈઝુ કલીમ મિર્જા અને મોહમ્મદ નાસિર શેખને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વટવા વિસ્તારમાં બીબી તળાવ 4 રસ્તા પાસે એક મારામારીની ઘટના બની હતી, જે અનુસંધાને વટવા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તાત્કાલિક ટીમ જગ્યા ઉપર પહોંચી ગયેલ. જે અનુસંધાને જાણવા મળેલ કે આ કામના એક ઈજા પામનાર છે, જેમનું નામ છે સાહિલ ઉર્ફે સૈલુ યુસુફ પટેલ. તેઓને માથાના ભાગે અને શરીરના ભાગે ઈજા થઈ હતી. જે અનુસંધાને પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળેલું કે 8 અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ કામના જે ઈજા પામનાર છે તેમની ઉપર લાકડાના દંડા તથા પાઇપ વડે હુમલો કરવામાં આવેલો હતો. પોલીસે આ પ્રાથમિક તપાસ હાથ ધરતા તેવું જાણવા મળેલ કે આ જે મુખ્ય ઘટના થઈ તેની પાછળનું કારણ એવું હતું કે આ અગાઉ 2 દિવસ અગાઉ નારોલ અને વટવા કેનલ રોડ ઉપર ખ્વાજાનગર મેદાનમાં બેસવા બાબતે પ્રાથમિક ઝઘડો થયેલો. આગળ અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર, જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી હતી, તે જ રીતે અચાનક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ છે તે ઉડવા લાગી છે. મોટાભાગના વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ છે તે છવાયું છે. અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આગાહી અનુસાર વરસાદ છે તે આવી શકે છે. તો હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ રાત્રિના સમયમાં ક્યાંક અનેક જિલ્લાઓમાં હવામાનના પલટાની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું છે. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ છે તે ઉડી છે અને શહેરના તમામ વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે. આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
મુલાકાતીઓની ભેટ કે બુકે ન સ્વીકારવા માટે તેમણે નિર્ણય લીધો છે. કમલેશ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુલાકાતીઓને પુસ્તક લઈને આવવા ચેરમેને અપીલ કરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી છે. ચેરમેનની કેબિન બહાર પણ ભેટ ન આપવા બોર્ડ છે તે લગાવવામાં આવ્યું છે, સ્ટીકર લગાવવામાં આવ્યું છે. વિગતો અમદાવાદથી સામે આવી રહી છે. જનરલી જ્યારે કોઈ નવી નિમણૂક થતી હોય, નવું પદ કે હોદ્દો મળતો હોય ત્યારે સ્વાભાવિક છે કે શુભેચ્છકો, મિત્રો અને કાર્યકર્તાઓ એમને અભિવાદન કરવા માટે આવતા હોય છે અને બુકે અને ફૂલહાર લઈને એમનું સ્વાગત કરતા હોય છે. હું પૂર્વ વિસ્તારમાંથી આવું છું અને મારા વિસ્તારની આજુબાજુમાં ઘણા એવા બાળકો હોય છે કે જેમને નોટબુક ચોપડીઓની જરૂર હોય છે. એટલે એ લોકોને નોટબુક અને ચોપડીઓ સરળતાથી મળી રહે તે માટે મારો આગ્રહ હોય છે કે મને મળવા આવે ત્યારે બુકે નહીં પણ બુક લઈને આવે. અમદાવાદની નારાયણનગર ગુરુ કોલેજમાં BBA સેમેસ્ટર 2ની અંગ્રેજી વિષયની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે. પરીક્ષામાં સિલેબસ મુજબ પ્રશ્નો ન પૂછાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ABVP દ્વારા કોલેજ કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અનિયમિતતા સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નારાયણ ગુરુ જે કેમ્પસ છે એ કેમ્પસની અંદર વિરોધ પ્રદર્શન કર્યું છે. આ કેમ્પસની અંદર શનિવારે જે પેપર હતું અંગ્રેજી વિષયનું, એ અંગ્રેજી વિષયનું પેપર ઓલ્ડ સિલેબસના મુજબ પૂછવામાં આવ્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીના જે નવો સિલેબસ છે એના પ્રમાણે પૂછવામાં નહોતું આવ્યું. એના એક પ્રોફેસર દ્વારા વોટ્સએપની અંદર જાણ કરવામાં આવે છે કે નવો સિલેબસ છે, 1 કલાકની અંદર વાંચીને એક્ઝામ આવશો. ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થી પરિષદને દેખાય છે અને વિદ્યાર્થીઓ સાથે છેડા થાય છે. તેવું ધ્યાનમાં આવતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી છે. જો આગામી સમયમાં અમારી આ રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. ગુજરાતમાં ગેસ સિલિન્ડર કૌભાંડનો મોટો ખુલાસો થયો છે. સુરતના કટોદરા અને ચલથાણમાં વર્ષો પહેલા મૃત્યુ પામેલ લોકોના નામે ગેસ સિલિન્ડર બુક કરીને કાળાબજાર થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મામલો બહાર આવતા તંત્ર એક્શનમાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બોગસ કનેક્શન ચાલુ હોવાનું સામે આવ્યું છે. હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તખતો તૈયાર થયો છે. અત્યારે તાતી ચા બી મેં છોડી દીધું ને 18 વર્ષ થયા છે. આજે છાપામાં આવ્યું છે તો શું છે? એ છાપા મેં તો વાંચ્યો પણ ઠાકોરબા તેજપાલ એનો પરિવાર કોઈ નથી. એક છોકરી છે, એ છોકરી બી મેરેજ કરીને ચાલી ગયેલી ને લગભગ 20-25 વર્ષ થઈ ગયા. અહીં તાતે કોઈ રહેતું નથી. નહીં અત્યારે કાંઈ નહીં. વચ્ચે એકવાર વાત થયેલી, હવે અત્યારે તો કોઈ કાં રહે છે તે ખબર નથી. ના એવું કંઈ નથી વાત થઈ. એવું એ છોકરીને જ કઈ ખબર. ત્યાં તે છોકરી બહુ નાની હતી એટલે એને કઈ ખબર નથી. અમે દૈનિક પેપર પર ન્યૂઝ વાંચ્યા, એમાં 3 નામ હતા, 3 કે બોગસ કનેક્શન છે એ રીતે. અને શનિવારે અમે ત્યાં રીટા ગેસ એજન્સીની તપાસ કરી. એમાં એક કનેક્શન એવું હતું કે જેમાં ડિસેમ્બર સુધી બુકિંગ હતું. પેલી અરજદાર હતા તે 2025માં એક્સપાયર થઈ ગયેલા હતા. એના પણ કોઈ સગાને એ લોકો કનેક્શન આપેલું હતું વાપરવા માટે. એ જ મોબાઈલ નંબરથી એ બુકિંગ કરાવતા હતા. પણ હવે જે KYC આવી ગયું એટલે ડિસેમ્બર પછીનું એમનું બુકિંગ નથી. અને બીજા 2 કનેક્શન છે એમાં એ લોકોએ નવેમ્બર સુધી લીધેલા હતા. ત્યાર પછી કોઈ અપડેટ નથી. એમ પછી આ જે આવી ગયું KYC વાળું, એમાં એ લોકો કોઈ મોબાઈલમાં KYC કરવા આવ્યા નથી. એટલે 3 કનેક્શન હાલમાં તો ગેસની બોટલ ઇસ્યુ થઈ નથી. અમે જે તે ગેસ એજન્સીને અમે સૂચના આપી દીધી છે અને એ લોકો કંપનીને લખી દીધું છે કનેક્શન રદ કરવા માટે. હકીકતમાં જ્યારે KYC કરવાનું આવ્યો ત્યારે ખબર અમને પડી કે વ્યક્તિ હયાત નથી. ત્યાર પછી એટલે મેં કનેક્શન બંધ કરી દીધેલું છે. અને ત્યાર પછી અમને ખબર પડતા અને એના સગાવાળા એની ચોપડીનું યુઝ કરે માટલા એના પર ભરતા જ હતા. જે તે ઘરના જે કનેક્શન હતા એ જે તે સમયે કનેક્શન ચાલતું હતું અને એમની લાસ્ટ ડિલિવરી લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં થયેલી છે. ત્યારે તો આ બુકિંગ કોઈ પણ મોબાઈલથી કરી શકતા હતા અને થતું હતું અને કસ્ટમર બુક આપે અને બુકમાં એન્ટ્રી કરાવીને બોટલ લઈ લેતા હતા. પરંતુ આ જ્યારે મહામારી ચાલુ થઈ ત્યાર પછી કોઈ પણ કસ્ટમરને અમે OTP વગર સિલિન્ડર આપતા નથી. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.